ગુજરાતીની લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાની ધોરાજી સેશન કોર્ટ દ્વારા પૂર્વ પોલીસ કર્મચારીને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા ફટકારાઈ। જણાવી દઉં કે ફરિયાદીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી કે પોતાની દીકરી પર દુષ્કર્મ આરોપી દ્વારા ગુજારવામાં આવ્યો છે। ત્યારે તારીખ 29 માર્ચ 2021ના રોજ આરોપી વાડીએ આવી બદકામની માંગણી કરી, જે અંગે ફરિયાદીએ ફરિયાદ કરી હતી। ફરિયાદીએ ફરિયાદ કરતા આરોપીએ ભોગ બનનારના પિતા ફઈબા અને પરિવારજનો સાથે મારામારી કરી। આરોપી ધોરાજી જીઆરડીમાં ફરજ બજાવતો ભરત શેખવા વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલ્યો હતો। ભોગ બનનારે જણાવ્યું કે આરોપી તેમને ઘેનની ગોળી આપતો અને ઘરના બધાને જમવાની ઘેનની ગોળી મિક્સ કરવાનું કહેતો। આરોપી ભોગ બનનારને ઘેનની ગોળી પાઈ અને ત્યારબાદ દુષ્કર્મ આચરતો હતો। ત્યારે આરોપી ધોરાજી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતો હતો। ધોરાજી મહેરબાન એડિશનલ સેશન ડિસ્ટ્રિક્ટ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ દ્વારા આરોપી ભરત શેખવાને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ભરત મગન શેખવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે 2021ના અરસામાં ભોગ બનનારની માતા, ભોગ બનનારના પિતા અને ભોગ બનનાર જ્યારે તેમના વાડીએ હતા ત્યારે આરોપીએ ત્યાં જઈ અને તેની છેડતી કરેલી અને બદકામની માંગણી કરેલી। તે અંગે બંને પરિવાર વચ્ચે મારામારી થયેલી અને બંને સામે મારામારીના કેસ દાખલ થયેલા હતા, જેમાં આરોપી ભોગ બનનાર સામે દુષ્કર્મના પણ ચાર્જીસ હતા અને ભોગ બનનારે એવું જણાવેલ હતું કે આરોપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધતો। ભોગ બનનારની ઉંમર માત્ર 14 વર્ષ જેવી હતી। આ સંજોગોને ધ્યાને લઈ અને ભોગ બનનારની જુબાની તપાસ કરનાર અધિકારી શ્રી હકુમતસિંહ જાડેજાની તપાસને ધ્યાને લઈ અને આરોપી પોતે પણ ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતો હતો, જેને લઈને ભોગ બનનાર પરિવારને ધમકીઓ આપેલી હોય તે તમામ સંજોગો ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ભરત મગન શેખવાને તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા ફટકારેલ।